આપણું મકાન છે, આ અજયભાઈનું મકાન છે, આવામાં રહીએ છીએ બરોબર. હા, અને જો અહીંયા બધે હાવ પાણી થઈ ગયું છે કે અહીંયા પાણી હાવ બે ફામ જાતું હોય. જો અહીંયા પડી ગયું બધું જા બધું અહીંયા હતું ભેખડ, અહીંયા કાયદેસર બેહવાનું ને એવું બધું હતું. જો તમે જોઈ લ્યો તો એ બધું છે ને ભાઈ પડી ગયું છે, કેમ કે અહીંયા બધા લોકો બેસતા અને અહીંયા પાણીનો નજારાનો વ્યૂ બહુ જોતા મસ્ત ખાસ એવી રીતે. હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો તમે બધા? મજામાં? તો આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. તો દોસ્તારો, આપણે કેટલાય દિવસ પહેલાં આપણા વિડીયો આવતા હતા બ્લોગમાં, પણ હવે મેં થોડાક ટાઈમ પહેલાં મૂકી દીધું હતું, કેમ કે હું એક કંપનીમાં જોઈન થયો હતો બરાબર છે. અને એ કંપનીમાં વર્ક મારે બહુ વધી ગયું હતું, હાર્ડવર્ક થઈ ગયું હતું અને થોડુંક હવે ઇઝી થઈ ગયું છે. એટલે એ કંપનીમાં કઈ કંપનીમાં હું જોઈન થયો છું એ પણ તમને હું કહીશ બરાબર. એમાં સારું એવું અર્નિંગ મળે છે. તો આપણે ફરીથી પાછું આપણે વ્લોગનું સ્ટાર્ટ કર્યું છે બરાબર. તો તમે હવે આપણા વ્લોગ ડેઈલી જોતા રહેજો બરાબર, તમને મજા આવશે. અને આજનો વ્લોગ તો એવો છે કે આપણે એક ભાઈનો કેટલા દિવસથી એક ફરમાઈશ છે કે ભાઈ મારો એક વ્લોગ બનાવી દો બરાબર. તો આપણે ખાસ એ ભાઈને આજે મળવા જવાનું છે અને એ ભાઈનો વ્લોગ બનાવવાનો છે બરાબર, કાયદેસર વ્યવસ્થિત રીતે. અને આજે આપણે માણાવદરમાં આવ્યા હતા. આજે ગણેશ ચતુર્થી છે અને આજની તારીખ 28 છે ને કે 27/8/2025 છે બરાબર. તો આજે ગણેશ ચતુર્થી છે અને આપણે આજથી વ્લોગ પાછો ચાલુ કર્યો છે કન્ટિન્યુ બરાબર. તો આપણે આજે માણાવદર આવ્યા હતા. માણાવદર આવવાનું કારણ એ હતું કે આપણે અજયભાઈ છે ને એને ઘરમાં પાણી ગળી ગયું હતું બરાબર. તો બધુંય તણાઈ ગયું હતું, એટલે એ માટે અમે આવ્યા હતા. તો હાલો તમને અજયભાઈ પહેલાં મળાવી દઉં અને પછી આપણે એ ભાઈનો વ્લોગ ઉતારવા જઈએ બરાબર. હું કી અજયભાઈ? હેલો ભાઈ, કેમ છો બધા? મજામાં? હો મજામાં. જો અહીંયા પાણી એટલું આવી ગયું ભાઈ. જો અજયભાઈ ને અહીંયા સુધી પાણી આવી ગયું હતું બરોબર છે. આપણું મકાન છે, આ અજયભાઈ નું મકાન છે, આવામાં રહીએ છીએ બરોબર. હા, અને જો અહીંયા બધે હાવ પાણી થઈ ગયું છે. શેટી ભાંગી ગઈ, એની શેટી ભાંગી ગઈ હતી. જો આ એને શેટી ભાંગી ગઈ ને એટલું પાણી ગરી ગયું હતું, એને બાણે કાઢી નાખી શેટી બરોબર, તમે જોઈ શકો છો. અને જો આ પાણીનો ભેજ હજી સુધી ગયો નથી. આટલું આ ફૂલી ગયું છે. જા નિશાન છે પાણીનું ભાઈ, અજયભાઈ એમ કહે છે બરોબર. તો એટલું પાણી આવી ગયું હતું. અને જો અહીંયા પાણી આવે એટલે આ બધું આખું પાણી થઈ જાય, ટૂંકમાં નદી જેવું થઈ જાય બરોબર. તો આપણે એ માટે આવ્યા હતા અહીંયા આપણે માણાવદરમાં. હાલો ફ્રેન્ડ, તો જો આપણે ગાડીમાં બેસી ગયા છીએ અને અજયભાઈ ગાડી સ્ટાર્ટ કરી દીધી છે. અને આપણે ગાડી સ્ટાર્ટ કર્યા તો આપણા સબસ્ક્રાઈબર મળી ગયા હતા ભાઈ. જુઓ કે અમે તમારા સબસ્ક્રાઈબર છે. આ તો આપણો ભાણિયો છે એ તો છે જ, અને એક આ ભાણિયાનો દોસ્તાર છે. હું ભાઈ તારું નામ? મિહિરભાઈ. ક્યાં રહેવાનું ભાઈ? બાર પર. આમ જો આપણો સબસ્ક્રાઈબર મળી ગયો છે બરોબર. આપણે અહીંયા કે ઉભા રહ્યો ભાઈ નિકુંજભાઈ કે. તો હાલો આપણે હવે આગળ જઈશું બરોબર. હાલો અજયભાઈ. रोम रोम भाइयों, ये शाम का दिलकश मंजर, ये साहिल और समंदर। હવે જો આપણે અહીંયા ડેમમાં પૂગી ગયા છીએ, માણાવદરના ડેમમાં. અહીંયા ચોમાસું હોય એટલે અહીંયા પબ્લિક હાવ એટલી બધી આવી જાય ને ભાઈ અહીંયા વરસાદ જોવા માટે, કે અહીંયા પાણી હાવ બે ફામ જતું હોય. જોવો ભાઈ, પડી ગયું બધું જા બધું અહીંયા હતું ભેખડ, અહીંયા કાયદેસર બેહવાનું ને એવું બધું હતું. જુઓ તમે જોઈ લ્યો. તો એ બધું છે ને ભાઈ પડી ગયું છે, કેમ કે અહીંયા બધા લોકો બેસતા અને અહીંયા પાણીનું નજારાનો વ્યૂ બહુ જોતા મસ્ત ખાસ એવી રીતે. તો અહીંયા ફૂલ પાણી હતું. અને જો આમાં સિક્યોરિટી ગાર્ડ લગાવી દીધી છે, ત્યાંથી અહીંયા બાઇક ન આવી શકે, કેમ કે અહીંયા ફૂલ તાણ હોય એટલે એ સીધી તળાવવાની શક્યતા રહે. અને આપણે આ પુલની ઓલી બાજુ જવાનું છે પાછળની સાઈડમાં બરોબર. તો આપણે છે ને આઈ થિંક તો નહીં જવાય, પણ બીજા પુલિયેથી જઈશું આપણે બરોબર છે. હાલો તો તમે આપણા વ્લોગમાં બન્યા રહ્યો. જો અહીંયા ગાયું નાય છે, કેમ બાકી મજા કરે. જો અહીંયા ગાયું નાય છે, કેમ બાકી મજા કરે. જો આપણે હવે અહીંથી આ વચલા પુલે આવી ગયા છીએ. બાપા સાયકલ લઈને આવે. હા બાપા, ઓહો કેમ જોવે. હા કે કોક છે ખરું. જો હવે આપણે આ રસ્તે આવ્યા છીએ. આ બીજો પુલ છે બરોબર, નાનો પુલ છે. અહીંયા હોળી થાય છે એમ કહેવાનું છે અજયભાઈનું. આ બાપા ઠેલીમાં કંઈક લઈને જાય છે, શું વિચારે. અહીંયા બધું પણ બેહવાનું હતું બધાને, તો અહીંયા પણ એવું બધું થઈ ગયું છે. અને
ભાઈ, તો જો આપણે એ ભાઈના થળે પૂગી ગયા છીએ, તો આપણે એ ભાઈનો તમને થોડો બતાવી દો, બરોબર. તમને આગેથી બતાવ્યો હતો, પણ તો અહીંયા આવી ગયો તો તમને કાયદેસર વ્યવસ્થિત રીતે બતાવી દઉં છું, તો તમે જોઈ લ્યો, બરોબર. જા એ ભાઈનો અહીંયા આગળ થળો છે, શાકભાજી, આ બાજુ શાકભાજી રાખી છે અને આ બાજુ ફ્રૂટ છે, તેવું બધું અહીંયા વેચાણ કરે છે. અને આપણે આ છે માણાવદરના બાટવા રોડ ઉપર છે, બરોબર. તમે બાટવા રોડ ઉપર આવો એટલે આ ભાઈની મુલાકાત કરતા જાજો વચલા પુલે, અને ત્યાં જ છે થળો. અને આ અહીંયા આગળ મેન સોસાયટી છે. આ સોસાયટીનું નામ શું છે ભાઈ? આ છે ગિરિરાજનગર. તે ગિરિરાજનગરના લોકો બધા અહીંયા શોપ કરવા આવે છે, કેમ કે એને માર્કેટે બહુ જવું તે આમ બહુ સેટું પડી જાય છે, બહુ દૂર છે, બરોબર છે. અને એટલા માટે છે ને આ ભાઈ અહીંયા બહુ મસ્ત એવો પ્લાન ગોઠવ્યો છે. એના મેન ઓનર છે આપણે દિલીપભાઈ વાઘેલા, બરોબર છે. મારો અટક જ સેમ ટુ સેમ છે. એટલે એ ભાઈ એને વિચારીને અહીંયા એવો થળો ગોઠવ્યો છે કે આ લોકોને બધાને કે આપણે છે ને સેટું ના જવું પડે, એટલા માટે અહીંયા એને થળો ગોઠવ્યો છે. થળામાં શાક છે અને ફ્રૂટ છે, તો હાલો તમને તેના પણ બતાવી દઉં છું. જો પેલા શાકભાજી છે, જોઈ લ્યો તમે, બરોબર. કેમ છે બાકી? મસ્ત, એકદમ તાજી તાજી હો ભાઈ. જો આવું તો તમને કદાચ શાક માર્કેટે તમે લેવા જાઓ ને ભાઈ, તોય તમને આવું બધું નો ક્લિયર કરીને આપે. પણ અહીંયા ભાઈ કાયદેસર વ્યવસ્થિત રીતે આમ જુઓ તમે, નાના મરચાં, મોટા મરચાં, તીખા મરચાં, ગાજર, કોબી, દૂધી, રીંગણા, તુરિયા, સીભડા, તમે જુઓ આમ કાયદેસર વ્યવસ્થિત ગોઠવણી કેમ છે આ ભાઈની. બાકી તમે જુઓ આદુ, કંટોલા, ડુંગળી, ટમેટા, ગુવાર, સિંગ, રીંગણા જુઓ તમે કેમ બાકી પૂરો કરવામાં હાલે હો ભાઈ. રીંગણા જુઓ ભાઈ, વટાણા છે, વાલ છે, તુવાર છે, બધું તમે જુઓ. આ શાકભાજીની વેરાયટી છે બધી અહીંથી જોઈ લીધી. હવે આપણે આ ફ્રૂટમાં તમે આવી જાઓ, તો જુઓ ફ્રૂટમાં અત્યારે તો ટોટા હાલે મકાઈના, બરોબર. અને તરબૂચ છે, અને કેળા, દાડમ, સફરજન, બરોબર, એપલ જોઈ લ્યો તમે ભાઈ. ફૂલ આ બધું કેરેટનો બહુ આ સ્ટોક છે, બરોબર છે. આ ભાઈને ખાલી થઈ જાય તોય પણ ધક્કાધક્કી થાય એવું નથી, હેરાન થવા એવું, બરોબર. તમે અહીંયા આવો એટલે તમને બધું ફ્રૂટ અને શાકભાજી મળી જશે, બરોબર છે. તો હાલો તમને એ ભાઈને મળાવું. હું કે દિલીપભાઈ મજામાં? હા, તમે ધક્કો ખવડાવ્યો દિલીપભાઈ, પણ બાકી શું કે મજામાં દિલીપભાઈ? શાકભાજીનું વેચો કેટલા ટાઈમથી શરૂ કર્યું દિલીપભાઈ? અહીંયા આગળ 1.5 મહિનાથી તમે ચાલુ કર્યું ને? શું કે બાકી આમાં હાઈલા રાખે ને? હા, એવું છે. તો કેવી રીતે તમે આ બધું વેચો દિલીપભાઈ? માર્કેટ કરતા ભાવ ઓછા ને? કદાચ કોકને 5 કિલો લેવું હોય, 10 કિલો લેવું હોય તો મળી જાય ને બધું ફૂલ સ્ટોકમાં બધું ફૂલ ને? જથ્થાબંધ લેવું હોય તો ટૂંકમાં હોલસેલ કરે બધું? અચ્છા. અને ફ્રૂટમાં આપણે બધી વેરાયટી દિલીપભાઈ? બધી વેરાયટી. શાકભાજીમાં અત્યારે તરબૂચ છે, એવું છે? હા, બરોબર. મેં તમને તરબૂચ બતાવ્યા હતા, બરોબર છે. ત્યાં તરબૂચ છે. આ દિલીપભાઈ છે, બરોબર છે. અને આ દિલીપભાઈના આશીષભાઈ છોકરો છે, બરોબર છે. શું કે આશીષભાઈ મજામાં? મજામાં, રેડી. હાલો ભાઈ તમે. હા ભાઈ, દિલીપભાઈના જમાઈ છે. શું નામ છે ભાઈ તમારું? પ્રફુલભાઈ. ઓકે, હાલો ભાઈ તમે. અરે મજા તો કયો ભાઈ. આ ભાઈ સમીરભાઈ છે, દિલીપભાઈના નાનો છોકરો છે, બરોબર. અને શું કે આ બધા આપણા કસ્ટમર છે અને સબસ્ક્રાઈબર છે, બરોબર. તો આના માટે એક લાઈક કરી દેજો ભાઈ. તો જોઈ લ્યો તમે આ બધી શાકભાજીની વેરાયટી, બરોબર. બટેટા, લસણ, તમે અહીંયા આવો એટલે તમને બધું મળી જશે. જુઓ કસ્ટમર આવે જ છે ને અહીંથી હાલતા જાય ને લેતા જ જાય છે. જુઓ છેટ વાંથી ઓલા પણેથી છેટ આવે છે ભાઈ. અને જુઓ અત્યારે સમીરભાઈ આપી દે છે એને. ચાલો બતાવું તમને કસ્ટમર શું લેવા આવ્યા છે, બરોબર. જો અહીંયા કેવી રીતે વહીવટ થાય ને એ તમને બતાવું. હાવ શાંત રીતે એકદમ. તમે શાક માર્કેટમાં જાઓ એટલે ત્યાં આમ ફૂલ એવી રીતના હોય કે હાલો ભાઈ લાવો લાવો ઝટાઝટી જ હોય. પણ અહીંયા જુઓ કાયદેસર શાંતિથી વ્યવસ્થિત રીતે આમ જુઓ દાદા લે છે, બરોબર. કેળા જો છે ને, જો કેમ બાકી કાયદેસર વ્યવસ્થિત શાંત રીતે આમ તમને આનું નજારો એવો છે ને કે આમ લોકેશન એવું છે ને કે તમે જુઓ આમ. અને અહીંયા થોડો હોય છે દિલીપભાઈનો. અહીંયા આપણે ઓલા મરચાંનો હોય છે જે આપણે ચટણી બનાવવાના આવે એ. એટલે અત્યારે તો એ સિઝન પૂરી થઈ ગઈ છે. તે પણ મને સિઝનમાં બહુ જ કીધું કે ભાઈ તમે અહીંયા અમારું
એક મરચાંનો થડો છે તે પણ બતાવવા આવો તમે, બરોબર. તો આપણે એની ફરમાઈશ એક પૂરી ના કરી શક્યા, તો હવે એક આ થડો કર્યો તો હવે એટલા માટે એને મને બહુ આગ્રહ કર્યો, એટલે મારે માણાવદર એક ધકે 2 કામ થઈ ગયું છે, બરોબર. તો જો અદાએ પૈસા આપી દીધા છે અને જો વહીવટ થઈ ગયો કેમ કાયદેસર શાંતિ રીતે તમને કાંઈ ખબર પડી કે કેવી રીતના વહીવટ થયો. તો પછી યાર તમે શાક માર્કેટ લેવા જાઓ તો આવી રીતના હોય જ નહીં, ત્યાં કેટલા બધા ઉભા હોય ને તમે. હા ભાઈ, જો સમીરભાઈ એમ કહે છે માણાવદરમાં જેટલા રહેવા આવતા હોય, બરોબર, જેટલા રહેતા હોય એ તમે બધા અહીંયા એક વખત દિલીપભાઈની મુલાકાત જરૂર કરજો. તમને અહીંયા સસ્તા ભાવે ને બધી સારી ક્વોલિટી ખાવા લાયક તમને બધું અહીંયા જુઓ, મરચાં બધું તમને ખાવા લાયક બધું મળશે. જુઓ તાજા એ પણ, હો ભાઈ, એવું નથી કે અહીંયા 2 દી વાસી પડેલું હોય કે એવું કાંઈ. દિલીપભાઈ તાજું લઈ આવે છે અને તાજું જ વેચે છે રોજ ને ડેઈલી માટે, બરોબર છે. બરોબર ને દિલીપભાઈ, શું કહે? તો આપણા કસ્ટમરને, સબસ્ક્રાઈબરને, વ્યુઅર્સને કાંઈ કહી દો, બરોબર. આપણું ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને તમે માણાવદરમાં આવો એટલે આપણે અહીંયાથી શાકભાજી બકાલું લેતા, ફ્રૂટ લેતા ના ભૂલતા. ઓકે, હાલો તો આપણે અહીંયા 1-1.5 કલાક જેવું થઈ ગયું બેઠા એના, બરોબર. તો હવે આપણે અહીંથી નીકળીએ અને થોડાક એક આપણા પટેલ આવી ગયા હતા, તો એની મુલાકાત તમને ના કરાવી ગયો, પણ હવે તમને બતાવી દો, બરોબર. તો જોઈ લ્યો, હવે આપણે અહીંથી રજા લઈ છીએ. હાલો દિલીપભાઈ, જો ઓલા આપણા પટેલ આવી ગયા, વિજય, બરોબર છે. હાલો ભાઈ, બધાને જય માતાજી. હાલો ભાઈ, બાય. હાલો, ઓકે. આ લગભગ કહે ને. હાલો ભાઈ, તો હવે આપણે અહીંથી નીકળી ગયા છીએ અને હવે આપણે જાય દુકાન બાજુ. તો હવે ત્યાંનો દુકાનનો તો તમને વ્લોગ નહીં બતાવી શકું, પણ હવે હાલો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં.